ફરીવાર અંકલેશ્વરથી દુઃખદ સમાચાર બહાર આવ્યા છે. આજે 3 ડિસેમ્બરે અંકલેશ્વરની જીઆઈડીસીમાં ડીટોક્સ ઇન્ડિયા કંપનીની અંદર એક ભયાનક ધડાકો થયો હતો. બોઇલર ફાટવાના કારણે 4 લોકોના જીવ ગયા છે. બપોરના સમયમાં આ બનાવ બન્યો છે. ત્યારે જેટલી વિગતો અત્યાર સુધી બહાર આવી છે એ અમે તમને વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમે જણાવી રહ્યા છીએ. નમસ્કાર. ભરૂચના અંકલેશ્વરની જીઆઈડીસીમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. ડીટોક્સ ઇન્ડિયા કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ફાટેલી સ્ટીમ પ્રેશર પાઇપના કારણે આ ધડાકો થયો છે. ડીટોક્સ ઇન્ડિયામાં હાલ કચરાની નિકાલની કામગીરી ચાલી રહી છે અને વિસ્ફોટના કારણે બીજા લોકોને પણ તકલીફ ન પડે તેવી કામગીરી કરવામાં આવી રહી છે. જેણે આ ઘટના પોતાની આંખે જોઈ હતી તેમણે કહ્યું હતું કે ભયાનક દ્રશ્યો હતા. આ ભાગદોડ થઈ ગઈ હતી અને અંધાધૂંધ મચી ગઈ હતી. આસપાસના લોકોને પણ ધમાકાનો અવાજ આવ્યો હતો અને આસપાસના લોકોએ ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસને પણ જાણ કરી દીધી હતી. ફાયર વિભાગે પોતાની કામગીરી શરૂ કરી છે, પોલીસે એમની કામગીરી શરૂ કરી છે અને આરોગ્ય વિભાગે ઘાયલોની કામગીરી હાથ લીધી છે. આ દુઃખદ ઘટના કેવી રીતના થઈ તેની વિગતવાર તપાસ કરવામાં આવશે. પ્રાથમિક માહિતી જે રીતના મળી છે એ મુજબ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ફાટેલી સ્ટીમ પ્રેશર પાઇપના કારણે આ દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનાથી અંકલેશ્વર વિસ્તારમાં આઘાતનો માહોલ ફેલાયો છે, કારણ કે 4 લોકોના જીવ જતા રહ્યા છે. જેના પરિવારના લોકોના દુર્ઘટનામાં મોત થયા છે તેનો પરિવાર ડીટોક્સ કંપનીની સામે પોતાનો ગુસ્સો અને રોષ વ્યક્ત કરી રહ્યા છે. અંકલેશ્વરના લોકોએ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. જેમ જેમ તપાસ વધશે એમ વધુ વિગતો પણ બહાર આવતી જશે અને વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમે અમે તમને તમામ વિગતો જણાવતા રહીશું. આ પહેલીવાર નથી જ્યારે અંકલેશ્વરની જીઆઈડીસીમાં આવી દુર્ઘટના થઈ હોય. ડીટોક્સ ઇન્ડિયા સિવાય અગાઉ કેમેક્સ લિમિટેડ કંપનીમાં પણ આવી દુર્ઘટના થઈ હતી. તે પણ અંકલેશ્વર જીઆઈડીસીમાં જ આવેલી છે. જોકે સારી વાત આ કેસમાં એ હતી કે કોઈ પણ વ્યક્તિની જાનહાનિ નહોતી થઈ, પણ ઘણી બધી વસ્તુઓને નુકસાન પહોંચ્યું હતું. તેના પહેલાં સુરત અંકલેશ્વર હાઈવે પર પણ આવી જ રીતના દુર્ઘટના થઈ હતી, ત્યારે 3 લોકોને જાનહાનિ થઈ હતી. આ બાબતે તમામ અપડેટ વિગતો સામે આવશે એ પણ અમે તમને વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમે જણાવતા રહીશું. તમામ માહિતી માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પછી સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.